નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે 14 એપ્રિલ 2025. આજનો વાર છે સોમવાર. તિથિની જો વાત કરવામાં આવે તો આજે સવારે ચૈત્ર સુવદ એકમ 8 કલાક અને 24 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ બીજ તિથિ લાગુ પડશે. આજનું નક્ષત્ર બની રહ્યું છે સ્વાતિ નક્ષત્ર. યોગની વાત કરવામાં આવે તો આજે વજ્ર યોગ બની રહ્યો છે. આજે કરણ જે છે એ તૈતિલ બની રહેશે અને ચંદ્રમાનું પરિભ્રમણ આજે તુલા રાશિમાં રહેશે. અર્થાત જે બાળક આજે અવતરિત થાય છે એની જન્મ રાશિ તુલા રહેશે. જે પ્રમાણેના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે પ્રમાણે નામકરણ કરવું સર્વથા શુભ, મંગલકારી અને શાસ્ત્ર સંમત ગણાશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની પહેલા જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક અને 20 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 વાગે થશે. આજે રાહુ કલમ સવારે 7 કલાક અને 55 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક અને 30 મિનિટ સુધી છે. આજે અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરે 12 કલાક 15 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક અને 6 મિનિટ સુધી છે. આજે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 47 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 37 મિનિટ સુધી રહેશે. આજે મેષ સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી લઈ બપોરે 12 કલાક ને 39 મિનિટ સુધી છે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિવસ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. આપના માટે જીવનને અલગ સ્થિતિમાં લઈ જવા માટે પોઝિટિવ સાબિત થશે. આજનો દિવસ સારા સમાચાર આપના જીવનમાં લાવી શકે છે. તો આજે પ્રમોશનના વધુ અવસરો જોવા મળશે. ઘણા ગ્રોથકારક સમય છે આજે આપના માટે. આજે તમારી યોજનાઓ સફળ થઈ શકે. જે પ્લાન છે, જે યોજનાઓ છે જીવન વ્યાપારમાં સફળતા, એ આજે સફળતા અપાવી શકે છે. આજે અભ્યાસમાં સારા પરિણામ મળવાની સારી તકો પણ છે. તો ટૂંકમાં દિવસ મેષ રાશિ માટે મંગલકારી છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે મરૂન સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ તો આજે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે દિવસ તમારા વ્યવસાય માટે શુભ છે, મંગલકારી સાબિત થશે. બિઝનેસ માટે ખૂબ જ શુભ છે. આજે તમારી કાર્ય યોજનાઓ સફળ થઈ શકે છે. બિઝનેસ પ્લાન તમારા આજે સફળ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે આવનાર અડચણોને તમે કુશળતાપૂર્વક સંભાળી શકશો એટલે વ્યાપારમાં, બિઝનેસમાં, જોબમાં સફળતા સારી મળશે. આજે તમને તમારા ભાઈઓ તરફથી સહયોગ, સમર્થન મળે એ પ્રકારના ગ્રહમાન છે. તો વૈવાહિક જીવનમાં પરસ્પર સુમેળ સધાશે. તો એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે, મંગલકારી છે.
વાત કરી લઈએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જે બની રહ્યો છે વૃષભ રાશિના જાતકો માટે એ ક્રીમ રંગ છે. વૃષભ રાશિના જાતકો માટેનો ઉપાય આજે ગાયોને ગોળ ખવડાવવો, સાથે સાથે લીલું ઘાસ મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ, આવા જાતકો માટે આજે કારકિર્દીની દ્રષ્ટિએ દિવસ ઉત્તમ સાબિત થશે. આજે તમારે કાર્યસ્થળ પર ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે. સાથીદાર તમને ક્યાંક છેતરપિંડીનો ભોગ બનાવી શકે છે, સાવચેત રહેવું ખૂબ આવશ્યક છે. આજે મિત્રના સહયોગથી લાંબા સમયથી અધૂરા જે કામ છે એ પાર પડી શકે. તો સાથે સાથે જીવનસાથી સાથે તમારો પ્રેમ અને સુમેળ પણ મજબૂત બનતો જોવા મળશે. તો ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે દિવસ શુભ છે. વાત કરી લે ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ દૂધિયો બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો છે? તો આજના દિવસે સૂર્ય ઉપાસના કરવી, સૂર્ય મંત્રનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ, આવા જાતકો માટે આજે સિદ્ધિયોગ બની રહ્યો છે. એ શુભ સંકેત છે આપના માટે. આ યોગના પ્રભાવથી તમારા ધન સંપત્તિમાં આજે વૃદ્ધિ થવાના યોગો છે. કારકિર્દીમાં પ્રગતિની તકો પણ તમને આજે મળતી જોવા મળી રહેશે. તો આજે તમારા કરિયર કે વ્યવસાયમાં મોટી સફળતા તમને મળી શકે એમ છે. લગ્ન જીવન મધુર રહેશે. કદાચ તમે કોઈ જૂના મિત્રને આજે મુલાકાત લઈ શકો, જે આપના માટે આનંદદાયક સાબિત થશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ તમારા માટે હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ગૌશાળામાં થોડો સમય વ્યતીત કરવો, ગૌ સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ છે સિંહ, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે દિવસ થોડોક ઉતાર ચઢાવવાળો સાબિત થઈ શકે છે. આજે તમારા પિતાના સ્વાસ્થ્ય વિશે તમારે જાગૃત રહેવાની જરૂર છે. થોડો સમય પિતાની પાસે આજે સમય વ્યતીત કરવો આપના માટે હિતાવ સાબિત થશે. આજનો દિવસ તમારા માટે થોડો ખર્ચાળ સાબિત થાય એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે કોઈ અણધાર્યા ખર્ચ માટે પણ તમારે તૈયાર રહેવું પડશે. અચાનક જેની કલ્પના નથી કરી એવા ખર્ચ આજે સંભવી શકે છે. આજનો દિવસનો જે પૂર્વાર્ધનો ભાગ છે એ મહત્વપૂર્ણ કાર્યો માટે બની શકે તો બધા મહત્વપૂર્ણ કાર્યો એ સમયમાં પતાવી દેવા આપના માટે હિતાવ સાબિત થશે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી લે ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ જાંબલી રંગ છે. ઉપાય શું કરીશું? આજે બ્રાહ્મણને સીધાનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સુખદ સાબિત થાય એ પ્રકારના ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. પારિવારિક જીવનમાં ચાલતી સમસ્યાઓમાં આજે સુધારો થઈ શકે એમ છે. સાથે આજે તમને સરકારી લોકોનો સંપૂર્ણ સહયોગ મળી શકે. કોઈ ગવર્મેન્ટ કામ કરવાનું તો સરકારી કર્મચારીઓ સંપૂર્ણ સહયોગ આજે મળતો જોવા મળશે. આજે વિરોધીઓ મૈત્રીપૂર્ણ વર્તન કરશે, પણ છતાં એમનાથી સાવધાન રહેવાની જરૂર છે. નુકસાન નહીં કરી શકે, પણ સાવચેત રહેવું છતાં હિતાવ છે. બપોર પછીનો સમય નાણાકીય બાબતોમાં અનુકૂળતા આપશે. તો ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે આછો ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો તમારા માટે કલ્યાણકારક સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજે ચણાનું દાન કરવું, ચણાની દાળનું દાન કરવું, સત્તુનું દાન કરવું મંગલકારી સાબિત થશે. જી
તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો ચમત્કારિક યોગ તુલા રાશિના જાતકો માટે મંગલકારી સાબિત થશે. કેટલાક શુભ કાર્યો કરવામાં આજે તમારા ઘરમાં આવી શકે છે. કેટલાક માંગલિક કાર્યો સંપન્ન થઈ શકે. આવકના નવા સ્ત્રોત, નવા રસ્તા આજે ખુલતા જોવા મળશે. વિદેશના નવા રસ્તાઓ મળશે જે તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે. સફળતાપૂર્વક બચત કરવાની યોજનાઓમાં પણ સફળતા મળી શકશે. આજે કોઈ જૂની બીમારી તમને છે એમાંથી રાહત મળતા સમાચાર મળશે. સ્વાસ્થ્ય સમસ્યાઓનો અંત આવતો જોવા મળશે. તો ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારક સાબિત થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે આજે સાબિત થવાનો છે એ છે રૂપેરી રંગ. કોઈ પણ રીતે રૂપેરી રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવું જોઈએ? તો આજે દહીંનું દાન કરવું આપના માટે શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે આજે ધીરજ અને સંયમપૂર્વક કામ લેવું, ખોટા નિર્ણયોથી બચવું એ આપના માટે હિતાવ છે. દિવસના ઉત્તરાર્ધમાં સ્વાસ્થ્યમાં સુધારો થવાની સંભાવનાઓ છે. આજે જીવનસાથીની સલાહ અને સહયોગથી તમને લાભ થઈ શકે છે. તમારા પ્રણય જીવનમાં પ્રેમ અને સંવાદિતા અકબંધ રહેશે, જળવાઈ રહેશે. તો આજે તમારે બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું એ હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી બની રહ્યો છે. પારિવારિક દ્રષ્ટિએ પણ દિવસ આપના માટે ઉત્તમ સાબિત થશે. હવે વાત કરી ઉપાયોની, તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે જાંબલી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ હિતાવ સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે દુર્ગાજીના 32 નામોનો પાઠ જે છે એ તમારે કરવો તમારા માટે કલ્યાણકારક સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા ભાઈ બહેનો સાથેનો સહયોગ તમને લાભ અપાવી શકે છે. તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. કોઈ વરિષ્ઠ અધિકારીઓની મદદથી તમારા લાંબા સમયથી અટકેલા જે કામ છે પૂર્ણ થવાની સંભાવનાઓ છે. આજે મિલકત સંબંધિત જે કામકાજ છે એ કરતાં પહેલાં બધા એના પાસા જોવા જરૂર છે. તો બિઝનેસ પ્રોપર્ટી ખરીદતા હો, પ્રોપર્ટી વેચતા હો તો બધું સમજી વિચારીને કરવું હિતાવ રહેશે. ઉતાવળ બિલકુલ ન કરવી, તો એ આપના માટે સલાહભર્યું છે. આજે સામાજિક સંપર્કોથી લાભ મળી શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી લે ઉપાયોની, તો આજે આપના માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે નારંગી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે. અને ઉપાય શું કરીશું? તો આજના દિવસે ભગવાન દત્તાત્રેયની આરાધના, દત્તબાવનીનો પાઠ આપના માટે મંગલપ્રદ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ મકર રાશિ.
તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિચક્રની આ 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ, જ્ઞ. આવા જાતકો માટે સાથીદારો સાથે સારી રીતે હળી મળીને આજે રહી શકશો, જે આપના માટે હિતાવ સાબિત થવાનું છે. વ્યવસાય કરતા લોકોને આજે સકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. કમાણીમાં વધારો થવાથી ચહેરા ઉપર આનંદની લાગણી જોવા મળે એ પ્રકારના પણ ગ્રહમાન બને છે. તો મિલકત સંબંધિત કાર્યોમાં પણ આજે સફળતા મળી શકે. પ્રોપર્ટી બાબતના ઇસ્યુઝ ચાલતા હોય તો આજે સરળતાથી સમાધાન થઈ શકે છે. આજે લગ્ન જીવન તમારું જે છે ખુશાલ રહેશે. એકંદરે દિવસ તમારા માટે અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે બદામી રંગ. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કરો, મંગલપ્રદ છે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે શિવજીની પૂજા કરી, તાંડવ સ્તોત્રનો પાઠ કરો, મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિચક્રની 11મી રાશિ છે કુંભ, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથેના સહયોગથી તમારા માટે સકારાત્મક સાબિત થશે. આજે પ્રેમ જીવનની દ્રષ્ટિએ તમે ગ્રહોની શુભ સ્થિતિનો લાભ ઉઠાવી શકો. એટલે પ્રણય પ્રસંગો માટે પણ દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. આજે તમને તમારા બાળકો તરફથી ખુશી મળી શકે છે. આનંદદાયક આજે વાતાવરણ બની રહેશે. પરિવાર સાથે મુસાફરી કરવાનો અવસર, પ્રસંગ આજે બની શકે છે. આજે તમે સામાજિક ક્ષેત્રમાં સક્રિય રહેવાનો લાભ પણ મેળવશો, જે આપના માટે મંગલકારી સાબિત થતો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બનતો જોવા મળી રહ્યો છે કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે શિવાલયની અંદર સીધાનું દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિચક્રની 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે દિવસ તમારા માટે મંગલકારી છે, શુભ છે. આજના યોગો તમારી વ્યવસાયિક સંસ્થા માટે નફો વધારવાવાળા જોવા મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગાર વધારો મળી શકે એવી પણ ગ્રહોની સ્થિતિ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. તમારા વ્યવસાયમાં આજે બેવડો નફો થતો જોવા મળશે. રૂટીન કરતાં વિશેષ લાભ છે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત કે વધુ પ્રગાઢ બનશે, જે આપના દાંપત્ય માટે ખૂબ જ શુભ અને મંગલકારી રહેશે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે આજનો દિવસ છે કલ્યાણકારી છે, મંગલકારી છે. હવે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે આસમાની છે. કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો? તો આજે સૂર્ય ઉપાસના, સૂર્ય વંદના તમારા માટે મંગલકારી છે. ઉપાસના કેવી રીતે કરવાની છે? તાંબાના કળશમાં જળ ભરી અંદર લાલ પુષ્પ પધરાવી સૂર્ય અર્ઘ્ય આપો. દિવસ સુખદ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 5 અને ભાગ્યાંક 9 બની રહ્યો છે. બુધ અને મંગળની આ યુતિ છે. આજનો દિવસ કલ્યાણકારી સાબિત થાય. થોડીક મહેનત વધારે લાગુ પડશે, પણ આજે વ્યાપાર વ્યવસાયમાં સફળતાકારક દિવસ છે, પ્રગતિકારક દિવસ બની રહ્યો છે. સૂર્ય ઉપાસના આજના દિવસે કલ્યાણકારી સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ આજના દિવસના વિશેષ મહત્વની. તો બપોરે 12:39 સુધી
મેષ રાશિમાં સૂર્યનો જે સંક્રાંતિ થઈ છે રાત્રે એનો પુણ્યકાળ છે. તો આ સમય અવધિમાં જ્યારે સૂર્ય મેષ રાશિમાં ગોચર કરશે તો સૂર્યદેવ મેની રાશિ સંક્રાંતિમાં થશે તો આ સૌર નવું વર્ષ પ્રારંભ થાય. બે પ્રકારના વર્ષ, નાક્ષત્ર વર્ષ ને સૌર વર્ષ. તો સૂર્યનું નવું વર્ષ મેષ રાશિથી મીન રાશિનું ચક્ર છે તો સૌર વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે મેષ સંક્રાંતિ. અને આ મેષ સંક્રાંતિ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાનું વિધાન કહ્યું છે. તો હવે આપણે નદી કિનારે હોય તો નદીમાં સ્નાન કરીએ, પણ જો ઘરમાં છે કોઈ નદીનું જળ ઘરમાં છે, હમણાં કુંભના જળ દરેકના ઘરમાં છે તો થોડું એ પધરાવી સ્નાન કરી શકે. તો ગંગાજળ ના હોય તો શાસ્ત્રમાં કહ્યું છે યોજન સહસ્રેશુ જો ગંગા ગંગેથી બ્રુયાત ગંગા તત્રૈવ તિષ્ઠતિ. તો ગંગા હજારો કિલોમીટરથી બોલીએ ને ગંગા ગંગા તો પણ ગંગાજળ સદૃશ પુણ્ય ફળ પ્રાપ્ત થાય. તો સ્નાન કરતી વખતે ગંગા વગેરે નદીઓનું નામસ્મરણ કરી સ્નાન કરવું, જેનાથી તીર્થ સ્નાનનું પુણ્ય ફળ પ્રાપ્ત થઈ શકે. ત્યારબાદ દાન પુણ્ય કરવાનો મહિમા છે અને એનો સમય છે બપોરે 12 કલાક ને 39 મિનિટ સુધી. ભગવાન શિવની પૂજા કરવી, હનુમાનજીની પૂજા કરવી, વિષ્ણુ ભગવાનની મા કાલિકાની પૂજન કરવી, ગંગા યમુના ગોદાવરી નદીના પવિત્ર જળમાં સ્નાન કરવાનો આ સમયમાં મહિમા છે. અને સાત્વિક ભોજન કરવું અને દાન કરવું. સૂર્યનું દાન જે છે, સૂર્યના દાનમાં તાંબુ છે, સોનું છે, ઘઉં છે, ગોળ છે, આ સામગ્રી જે તમારા સામર્થ્યમાં હોય એનું દાન અવશ્ય કરવું અને સાત્વિક ભોજન ગ્રહણ કરવું અને ભગવાન શિવની અને સૂર્યની પૂજા કરવી તમારા માટે ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થશે. આ રીતે આજના દિવસનું દાન ઉત્સવ કરવાથી મનોકામના પૂર્ણ થાય. જે લોકોનો સૂર્ય ખરાબ છે એ લોકોનું સૂર્ય પણ આ સમયમાં દાન પૂજન કરવાથી અનુકૂળ થશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્ર. નોંધી રાખો આજનો મંત્ર: ઓમ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. આ સૂર્ય ગાયત્રી મંત્ર છે. આનો મંત્ર જાપ આજે કરવો આપના માટે ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થશે. કોઈ પણ કામ કરો આત્મવિશ્વાસ સાથે થશે, દિવસ શુભ સાબિત થશે. આપનો દિવસ મંગલમય બની રહે. પ્રાર્થના. જય ભવાની. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.